જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃતમાં અભ્યાસ 7 એમાં અવયવ પદાની એ આપણે ભણવા જઈ રહ્યા છીએ ભાગ નંબર 2. અગાઉ આપણે જે જોયું એ ટેક્સ્ટમાંથી એટલે ચોપડીમાંથી જે અવયવો હતા એ આપણે જોયા. હવે વધારાના જે અવયવો છે જે નવનીતની અંદર આપેલા છે એ આપણે ઉદાહરણ સાથે ને એમાં જેનો અર્થ છે એ અર્થ સાથે આપણે જોઈશું. કુલ 24 અવયવો એ આપણે આપેલા છે કે આપણે બે ભાગની અંદર 12 અને 12 24 એટલે બે ભાગની અંદર છે આ અવયવો છે એ આપણે જોવાના છીએ. આજે આ 12 અવયવો પછીના પીરિયડમાં એ બીજા 12 અવયવો એટલે 24 અવયવો જે છે એ અહીં આપેલા છે. મિત્રો હવે આપણે જે જોવાના છીએ આ પૂર્ણ થાય પછી એની અંદર સંખ્યાવાચક કોઈ આવતું હોય કારક વિભક્તિ બરાબર કીધું છે. સ્કૂલ ખુલતા આપણે જે છે એ ટેક્સ્ટમાંથી ભણાવશું, નિબંધ હિન્દીમાંથી કીધું કરાવશું. તો વિદ્યાર્થી મિત્રો તમારો કોર્સ છે એ આમ તો પાઠ પૂર્ણ થઈ ગયા છે હિન્દી અને સંસ્કૃતમાં બંનેમાં, પણ ગ્રામર પણ પૂરું થઈ ગયું સંસ્કૃતની અંદર. હવે જે છે હિન્દીની અંદર લેખન વિભાગનું આપણે કાર્ય છે એ કરવાના છીએ. તો સ્કૂલ ખુલશે એટલે આપણે પહેલાં લેખન વિભાગ એ આપણે પૂર્ણ કરશું. ઉપરાંત જે છે એ જે ચોપડીમાં જે સ્વાધ્યાયની બુક બનાવી છે એ પણ તમે વ્યવસ્થિત બનાવશો. એટલે પરીક્ષા છે એ લેવાની જ છે, તો આપણે એની તૈયારી વાર્ષિક પરીક્ષાની તૈયારી છે એ હવે શરૂ કરી દઈએ. બરાબર. તો આજે આપણે અવયવ પદાની એના 12 અવયવ એ આપણે જોવાના છીએ. બરાબર. તો ચાલો આપણે એમાં ધ્યાન આપીએ. જે શબ્દનો જુદા જુદા રૂપ ન થાય એને ભેદ કહેવાય. અલગ અલગ અર્થ ન નીકળે, બરાબર, એને ભેદ કહેવાય. એટલે કે ફેરફાર ન થાય તેવા શબ્દ અવયવ કહેવામાં. ફેરફાર થાય નહીં એની શબ્દ છે એની રહે. તો એની અંદર પહેલું જે છે અતઃ એટલે આથી. રમેશનો આનંદ અતઃ અહમ તસ્ય ગૃહમ ગચ્છામિ. રમેશ આવ્યો નહીં આથી, અતઃ એટલે આથી હું તેના ઘરે ગયો. બે વાક્યને જોડતો અવયવ છે આથી, તો અતઃ. પછી અત્ર, તો અહીં. મમ પુસ્તક અત્ર અસ્તિ, મારું પુસ્તક અહીંયા છે. બરાબર. અહમ સ્કૂલ અત્ર ગચ્છામિ, ત્યારે સ્કૂલે જાઉં છું. હું અહીંથી સ્કૂલે જાઉં છું. તો આ જે છે વાક્ય આમાં અતઃ અત્ર અને ઉપરની અંદર આપણે જોયું કે અતઃ છે. પછી ત્રીજું અધઃ નીચે. બરાબર. વૃક્ષસ્ય અધઃ તસ્કર સ્થિતા, વૃક્ષની નીચે ચોરો ઉભા છે. તો આની અંદર આપણે શું આવ્યું છે કે ભાઈ અધઃ નીચે. તો નીચે જે છે એ પણ એક અવયવ છે. એનો અર્થ થાય ખરો પણ એમાં ફેરફાર એના રૂપો બીજા બનતા નથી એટલે અવયવ કહેવામાં આવે. પછી અધુના. અધુના જે છે એમાં ઈદાની સંપ્રાતિ સાંપ્રતમ. હવે અત્યારે એવો અર્થ થાય. અધુના અત્યારે. અધુના અસ્માકં સ્કૂલે ગચ્છામિ, હું અત્યારે સ્કૂલે જાઉં છું. તો અધુના. પછી અંતઃ, જે આપણે અધ જોયું, બરાબર, એ રીતે અંતઃ અંદર. ગૃહસ્ય અંતઃ ન કોપી અસ્તિ, ઘરની અંદર કોઈ પણ છે નહીં. તો આની અંદર જુઓ તમે કે અંતઃ અંદર એવો જે છે એ ભાવ નીકળ્યો. તો અતઃ હું બોર્ડ પર લખું છું. અતઃ અત્ર અધઃ અધુના અંત અને ઓહ. તો આ જે છે ઓહ એટલે અરે અથવા વાહ. તો ઓહ તો આકસ્મિકમ
દર્શનમ, અરે તમારું આકસ્મિક દર્શન, કોઈ આશ્ચર્યચકિત શબ્દ દર્શાવવાનો હોય, આશ્ચર્ય, તો આમાં અહો આવ્યો છે આવે. તો અતઃ એટલે એમાં આપણે કહ્યું છે આથી, અત્ર એટલે અહીં, બરાબર. પછી અધઃ નીચે, અત્યારે, અથવા હવે, અંતઃ અંદર, ઓહો અરે, આશ્ચર્ય. આશ્ચર્ય દર્શાવવા માટે તમારે આ અહો અરે એવું આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આપણે 6 અવયવો જો તમે ચોપડી અંદર આ 6 અવયવો ઉપયોગ છે એ થયેલો છે. 1 થી 20 માર્કમાં જે તમને પૂછાવાના છે, બરાબર, એની અંદર આ 6 અવયવ જે છે એ આવે છે. આગળ ઇતઃ, અહીંથી માધવ, ઇતઃ ઉપવન ગત, માધવ અહીંથી ઉપવનમાં બગીચામાં જાય છે, બરાબર. પછી ઉપરી, ઉપર, તો વૃક્ષસ્ય ઉપરી ફલમ અસ્તિ, વૃક્ષની ઉપર ફળ છે, તો શાખાનું રૂપનો અહીંયા ઉપયોગ કૃદંતી, તો ઝાડની ઉપર માત્ર કૂદકા મારે છે, કૂદે છે, તો જો ઉપરી. પછી કુતઃ, ક્યાં, ક્યાંથી, સોરી, પ્રશ્ન પૂછવા માટે કુતઃ, તો આગળથી તમે ક્યાંથી આવો છો, તો કુતઃ એટલે ક્યાંથી, એ પ્રશ્ન માટે પૂછશે. પુત્ર, ક્યાં, કુત્ર ગચ્છતમ, તો ક્યાં જાય છે. ચિરમ, લાંબો સમય દર્શાવવાની હોય, ચિરમ લાંબા સમય સુધી, તો ચિરમ ખલુ ગતમ જનક, મારા પિતા ઘણા સમય પહેલા ગયા છે. તો આ જે છે એ ચિરમ એ અવયવ છે. પછી તતઃ, પછી, તો તતઃ અમાત્યમ તમ અપુચ્છમ, પછી અમાત્ય એને પૂછ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે છે એ કેટલા જોયા, તો 6. હવે બીજા 6, તો કે ભાઈ ઇતઃ, ઇતઃ ઉપરી, કુતઃ, કુત્ર, ચિરમ, તત્તઃ. હવે આપણે અર્થ જોઈએ, તો ઇતઃ એટલે અહીંથી, ઉપરી એટલે ઉપર, કુતઃ એટલે ક્યાંથી, પ્રશ્ન પૂછવા માટે, બરાબર. પછી કુત્ર, ક્યાં, ચિરમ લાંબો સમય, લાંબોથી લંબા સમય, તતઃ પછી, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આની અંદર આપણને જે છે એ ઇતઃ અહીંથી ઉપરી એટલે ઉપર, કુતઃ એટલે ક્યાંથી, પુત્ર એટલે ક્યાં, ચિરમ એટલે લાંબો સમય, એટલે તતઃ એટલે પછી. તો આ જે છે કુતઃ એ પ્રશ્ન પૂછવા માટે આવે, જે આપણે વોટ એન્ડ ઇંગ્લિશમાં આવે છે, બરાબર. હુ, તો આ બધા જે છે એ પ્રશ્નના શબ્દો છે. કુતઃ સંસ્કૃતમાં, ગુજરાતીમાં ક્યાંથી એ પ્રશ્નવાચક શબ્દ છે. તો અહીંયા આપણે બહાર આવ્યો, પહેલો આવ્યો શું જોયો, અતઃ આથી, અત્ર એટલે અહીં, અધઃ એટલે નીચે, અધુના અત્યારે તો હવે, અંતઃ એટલે અંદર, ઓહ એટલે અરે, આશ્ચર્યદર્શક શબ્દ છે. ઇતઃ એટલે અહીંથી, ઉપરી ઉપર, કુતઃ ક્યાંથી પ્રશ્ન પૂછવા માટે, પુત્ર એટલે ક્યાં, ચિરમ લાંબો સમય,
અને તત પછી. તો આવા 12 અવયવો વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડી અંદર અવયવો લખીને આવે છે. દાખલા તરીકે તમને હું કહું કે તમારા ચોપડી અંદર જે છે એ આવા શબ્દો, આવા અવયવો સોરી એ આપેલા છે, બરાબર. આમાં પણ ટેક્સ્ટમાં આપણે ચોખ્ખું લખાઈને આવે છે અવયવો. તો અવયવ 2 કે 3 અવયવ, દરેક પાઠમાં 2 કે 3 અવયવો, મોટો પાઠ હોય તો 3-4 અવયવો છે એ તમને મળે. અને આ અવયવની વાક્ય છે એ તમને પરીક્ષામાં એ પૂછાય છે. એટલે આમાં અવયવ શોધીને લખો અથવા આની જગ્યાએ બીજો અવયવ મૂકો, જે આપણે આ સંસ્કૃતની અંદર જે છે એ અવયવ બતાવી એની અંદર એ આવે છે. તો આ 12 અવયવ વિદ્યાર્થી મિત્રો તમારે જે છે એ જોવાના છે. જે પાઠ પૂછવાના છે એવા એ પાઠમાંથી તમારા અવયવો છે શોધવાના છે, એના ઉદાહરણ ગોતવાના છે. આવતા પેજની અંદર આપણે બીજા 12 અવયવો જે છે જોશું. સ્વાધ્યાય જો આપેલો અવયવની અંદર એ પણ તમારે છે એ આ વાક્ય, આ શબ્દના આધારે બનાવવાનું રહેશે. તમારે ઘરે આ 12 અવયવોના વાક્યો તમારી ચોપડીમાં આપેલા હોય અથવા તમારી ચોપડીમાં જે અવયવ આપેલા છે એના એ વાક્યો તમારે જે પાઠ્યબુક બનાવો છો ગ્રામરની એની અંદર લખવાના છે. અગાઉ મેં કીધું હોય ખબર નથી, અત્યારે તમે કહું છું કે તમારે આ અવયવો જે છે આ ઉપરાંત ટેક્સ્ટમાં આપેલા હોય એ અવયવો શોધીને એના વાક્યો છે બનાવવાના છે. તો આજે આપણે લેસનમાં પણ તમને આ વસ્તુ જે છે એ આપી દઉં. લેસનમાં છે અવયવના વાક્યો ચોપડીમાંથી શોધીને લખો, બરાબર. અવયવના વાક્યો ચોપડીમાંથી શોધીને લખો. તમારી ચોપડીમાં જે અવયવ આપેલા છે એમાં પહેલા સ્વાધ્યાયમાં જોવાનું કે સ્વાધ્યાયમાં કયા અવયવ છે, 2 કે 3. તો એ અવયવનો ઉપયોગ કરી એ વાક્ય જે છે એ વાક્ય તમારે તમારી જે પાઠ્યબુક બનાવો છો ગ્રામરની એની અંદર લખવાના રહેશે. અથવા ગ્રામરમાં ન લખો તો તમારી પાઠ્યબુક રફબુક જે છે એ રફબુકમાં તમે જે અવયવ લખો એવા પણ ન લખો તો જે તમે સ્વાધ્યાય બનાવો છો એમાં તમારી અવયવના વાક્યો લખવાના છે. હા, તમે કહેશો પાઠ તો પૂરા થઈ ગયા છે તો તમારે પાછળના પાના પર એ અવયવો શોધીને જેટલા અવયવ તમને મળે એટલા અવયવોના વાક્યો એ તમારે શોધીને લખવાના છે. જે આપણે અત્યારે કરીએ છીએ ઉપરાંત હવેના પેઢીમાં આપણે જે કરશું, બરાબર, એ આના અવયવ મળતા હોય આ અને ચોપડીમાં બીજા આ અવયવ હોય તો એ એમ કરીને આપણે 10 પાઠ સુધી જે તમે પાઠ પૂછવાના છે 10 પાઠ સુધી અત્યારે તમે એ અવયવ શોધી લખો. આવતા પેઢીને આપણે બીજા 12 અવયવ કરશું, પછી એમાં પણ 10 પાઠ બીજા 11 થી 20 પાઠમાંથી જે પાઠ પૂછવાના છે એમાંથી અવયવ શોધી લખશું. વસ્તુ